નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે અમારી ચેનલમાં। મિત્રો, ઘરના લગભગ દરેક રસોડામાં રોજ થતી એક સામાન્ય પરંતુ તકલીફદાયક સમસ્યા છે દૂધ ઉકાળતા જતી ઉભરાઈ જવું। ઘણી વખત દૂધ ગેસ પર મૂકીને આપણે બીજા કામમાં લાગી જઈએ અને થોડી જ મિનિટમાં દૂધ બહાર વહી જાય છે। ગેસ પણ ગંદો થાય, દૂધ પણ બગડે અને સમય પણ બરબાદ થાય। આજના આ વિડીયોમાં હું તમને જણાવવા જઈ રહ્યો છું દૂધ ક્યારેય ઉભરાય નહીં તે માટેની સરળ, ઘરેલું અને 100% કામની ટિપ્સ। વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો। સમસ્યા કેમ થાય છે? મિત્રો, જ્યારે દૂધ ગરમ થાય છે ત્યારે તેમાં રહેલું પાણી ઉકળવા લાગે છે અને ઉપર ફોમ બને છે। જ્યારે આ ફીણને બહાર જવા જગ્યા ન મળે ત્યારે દૂધ અચાનક ઉભરાઈ જાય છે। હવે જોઈએ કે આ સમસ્યાનો ઉકેલ શું છે। ટિપ્સ 1, વાસણમાં ચમચી મૂકો। દૂધ ઉકાળતી વખતે વાસણની અંદર સ્ટીલની ચમચી મૂકી દો। ચમચી ફીણ તૂટવામાં મદદ કરે છે અને દૂધને ઉભરાતું રોકે છે। આ સૌથી સરળ અને અસરકારક રીત છે। ટિપ્સ 2, વાસણની કિનારી પર ઘી અથવા તેલ લગાવો। દૂધ મૂકતા પહેલા વાસણની ઉપરની કિનારી પર થોડું ઘી અથવા તેલ લગાવી દો। જ્યારે દૂધ ઉપર આવે ત્યારે તે કિનારી પરથી સરકીને પાછું નીચે જઈ જાય છે અને બહાર નથી વહી જતું। ટિપ્સ 3, ઓછી આંચ પર દૂધ ઉકાળો। ઘણી વખત આપણે દૂધ ઊંચી આંચ પર મૂકી દઈએ છીએ। હંમેશા યાદ રાખજો, દૂધ હંમેશા મધ્યમ અથવા ઓછી આંચ પર ઉકાળવું। ધીમે ધીમે ઉકાળવાથી દૂધ ક્યારેય અચાનક ઉભરાતું નથી। ટિપ્સ 4, વાસણ પર ઢાંકણું પૂરેપૂરું ન મૂકો। દૂધ ઉકાળતી વખતે વાસણને સંપૂર્ણ ઢાંકી ન દો। ઢાંકણું થોડું ત્રાંસું રાખશો તો વરાળ બહાર નીકળી જશે અને દૂધ ઉભરાશે નહીં। ટિપ્સ 5, દૂધ ઉકળે ત્યારે હલાવતા રહો। દૂધ ઉકળે ત્યારે દરેક 30 સેકન્ડમાં હળવું હલાવવું ખૂબ ફાયદાકારક છે। હલાવવાથી ફીણ તૂટે છે અને દૂધ નીચે બેસી રહે છે। ટિપ્સ 6, મોટું વાસણ વાપરો। હંમેશા દૂધ માટે થોડું મોટા સાઇઝનું વાસણ વાપરો। નાનું વાસણ હશે તો જગ્યા ઓછી મળશે અને દૂધ ઝડપથી બહાર વહી જશે। સામાન્ય ભૂલો, ઘણા લોકો આ ભૂલો કરે છે। દૂધ મૂકીને ગેસ પાસે ન રહેવું, ઊંચી આંચ પર દૂધ ઉકાળવું, બહુ નાનું વાસણ વાપરવું। આ ભૂલો ટાળશો તો દૂધ ક્યારેય ઉભરાશે નહીં। વધારાની ટીપ, જો તમને કામ વધારે હોય તો ગેસ પાસે અલાર્મ અથવા ટાઈમર લગાવી દો। આ ટેવ તમને દૂધ બગડતા બચાવશે। સમાપન, મિત્રો, આ હતી દૂધ ઉકાળતી વખતે તે ઉભરાય નહીં તે માટેની સરળ અને અસરકારક ટિપ્સ। જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીએ એક નવા ઉપયોગી વિડીયો સાથે। ધન્યવાદ।